હું તમને આજે છે ને એક શબ્દનો બહુ જ સારો એવો ભાવાર્થ આપવાનો છું, ધ્યાનથી સમજજો અને પછી મને કહોજો કે હું ખોટો છું કે નહીં. નાસ્તિક એનો મતલબ શું? ન પ્લસ અસ્તિ. આ એક સંસ્કૃતનો શબ્દ છે કે જે વસ્તુ અસ્તિત્વમાં જ નથી એના ઉપર તમે વિશ્વાસ કેવી રીતે કરી શકો. જેમ કે ચાલો ને હું તમને ઉદાહરણ આપું એક મસ્ત એવું, કે તમે હવામાં માનો, હવા એટલે જે આપણે લઈ દઈએ ને, શું લીધું? ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ. તમે માનો છો ને? દેખાય તમને? પણ માનો તો છો ને હવા છે. પછી ધરતીમાં તમે ઊભા છો, આકાશ તમને એટલું મોટાપણે દેખાઈ રહ્યું છે કે એનો કોઈ અંત નથી. અગ્નિ, તમારું ખાવાનું બને અગ્નિ ઉપર, ગેસ ઉપર, અંદર પણ અગ્નિથી જ પાચન ક્રિયા થાય. અને છેલ્લું બાકી શું રહ્યું બોલો તમે? ચાર. હું કુદરતના તત્વો તો બોલી ગયો: હવા, અગ્નિ, ધરતી, આકાશ અને તરસ લાગે ત્યારે આપણે હંમેશા પાણી પીએ છીએ. સાચી વાત કરી. બસ આ 5 તત્વોમાં તમે માની ગયા ને, પછી તમારે કોઈ વસ્તુમાં માનવાની જરૂર નહીં પડે. કારણ કે આ જ એક સત્યની સાચી દિશા છે જે મેં ફોલો કરીને જાણી હતી. બાકી ઇતિહાસ, ભૂગોળ, પોલિટિક્સ, એડમિનિસ્ટ્રેશન આ બધું જાણવું તો જરૂરી જ છે, પરંતુ સૌથી પહેલાં આ વસ્તુથી શરૂઆત થાય. આત્મસશક્તિકરણ હોય કે આત્મજ્ઞાનની જર્ની હોય ને, એ આ વસ્તુથી શરૂઆત થતી હતી મારા માટે. અને પછી મારા ઇનર વર્લ્ડને જાણીને હું આઉટર વર્લ્ડને જાણવા માટે મેં મારા પગને થોડી ચાવી આપી ચાલવા માટે. અને ડર તો બિલકુલ ના હોવો જોઈએ. જ્યારે વાત આપણા દેશની આવે, જ્યાં ભારત ભૂમિએ મને ઘણું બધું આપ્યું છે, ઘણું બધું મહેનત કરીને, તો હું એનો ઋણી છું યાર. અને પછી હું ચૂપ રહીશ તો આઈ થિંક મને મારા ઉપર એવો શક થશે કે હું કાયર છું, હું ડરપોક છું. પણ ના, આ ભારત ભૂમિએ એટલું બધું જ્ઞાન આપ્યું છે કે નિડરતાથી જીવવું એ જ મારા માટે એક ઓપ્શન છે, અને હું જીવી રહ્યો છું. તમારો સાથ થશે તો બહુ સારી વાત, તમે સબસ્ક્રાઈબ કરશો તો અતિ સારી વાત, અને નહીં કરો તો પણ સારી વાત. હવે હું આશા નહીં રાખું કોઈના જોડે. હું મહેનત કરીશ, ખાલી માત્ર ને માત્ર મહેનત કરીશ, અને મહેનતથી મારું કામ તમને બતાવીશ. બસ બીજું તો હું શું કહીશ? તમે મારે જોડે હશો તો મને આનંદ આવશે, નહીં હોય તો પણ આનંદ આવશે. બીજું મારી પાસે આવું કશું જ કહેવા જેવું નથી. પણ હું મારું કામ વિથ ઓનેસ્ટલી, પ્રામાણિકતાથી કરતો રહીશ, સત્ય માટે જીવતો રહીશ, અસત્યનો ખાત્મો કરતો રહીશ. બાકી જોયું જશે, ઈશ્વર તો આપણે જોડે જ છીએ, જે થાય જોયું.